તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 24 ઓગસ્ટ 2026 અને વાર થયો છે સોમવાર। ત્યારે નવું અઠવાડિયું ગુજરાત રાજ્ય પર નવો રંગ લઈને આવશે, કારણ કે વરસાદની સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે। જી હા દર્શક મિત્રો, વાત કરવાની છે તો ગુજરાતમાં ઝાપટા જેવા વરસાદો તો છેલ્લા 15 દિવસથી આવી રહ્યા છે, પરંતુ મોટો મહાકાય વરસાદનો રાઉન્ડ ક્યારે આવવાનો છે, ગુજરાતમાં તૂટી પડશે વરસાદ કઈ તારીખથી, સૌથી મોટી અપડેટ આવી રહી છે। સાથે સિસ્ટમ ફરવાને લઈને પણ મોટી અપડેટ, બંગાળની ખાડીમાં લો પ્રેશરીય સિસ્ટમને લઈને પણ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। અને આટલું જ નહીં, ગુજરાત રાજ્યના હવામાનને લઈને એક સૌથી ચિંતાજનક માહિતી પણ આવી રહી છે। તો બીજી ખુશખબરી પણ છે મિત્રો કે સિસ્ટમ ફરીથી એક્ટિવ બની ચૂકી છે, એટલે લાંબા સમયથી મિત્રો જે સૂઈ ગયેલું ચોમાસું હતું, જે સૂઈ ગયેલી સિસ્ટમો હતી, જોઈને ખુશ થઈ રહ્યા છે આપણે કે જુઓ અત્યારે આખા ભારતમાં 70% ભારતના જે વિસ્તારો છે ત્યાં ફરી એકવાર આ જુઓ તો સિસ્ટમોના રંગો શરૂ થઈ ચૂક્યા છે। હવે માત્ર રાહ છે તો આ સિસ્ટમ ક્યારે ગુજરાત પહોંચે અને ગુજરાતમાં ધબધબાટી બોલાવે, કારણ કે ગુજરાતમાં 10 તારીખ પછી કોઈ વરસાદ આવ્યો જ નથી। આવ્યા હોય તો પણ માત્ર ઝાપટા આવ્યા છે, કે મોટો વરસાદનો રાઉન્ડ છેલ્લા 13-14 દિવસમાં આવ્યો નથી। અને અમરલાલ પટેલે જે 22 થી 30 તારીખ આપી હતી તેની વચ્ચે પણ તેમણે અત્યારે હાલ કહી દીધું છે કે 25 થી 30 તારીખ હતી ભારે, એટલે આવતીકાલનો જે દિવસ છે 25 તારીખ ત્યારથી ગુજરાતમાં જોર વધી જવાનું છે, જેની શરૂઆત આજથી જ થતી જોવા મળશે। તો આ તો મિત્રો એક સારી વાત છે સિસ્ટમને લઈને, પરંતુ બીજી બાજુ એક ચિંતાજનક સમાચાર પણ આવી રહ્યા છે અલનીનોની અસરને લઈને, ચોમાસું નબળું પડવાને લઈને। એના વિશે પણ સમજીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો વિડીયો તમારા માટે ઘણો બધો કામનો અને જરૂરી રહેશે, તો વિડીયો છેલ્લે સુધી જોવાનો રાખજો, કારણ કે હવામાનને લગતી પળે પળની અપડેટ આપણે દરરોજ આપતા હોઈએ છીએ। અને આ વિડીયોમાં ખૂબ જ કામની 4 અપડેટ વિશે વાત કરીશું। પહેલી અપડેટ તો એ જ મેં તમને જણાવ્યું એ રીતે કે સિસ્ટમની તારીખો હવે જે બદલાઈ છે તેને આધારે અંબાલાલ પટેલે જે માહિતી આપી છે બધી મિક્સ કરીને સમજાવીશું। બીજા નંબરે એ જાણીશું કે વરસાદ ક્યારે આવશે ગુજરાત ઉપર, વરસાદ એ કોઈ ગામના નામ સાથે સમજીશું આજે, એટલે કે આજે 24 તારીખ થઈ છે અને સોમવાર થયો છે। તારીખ અને વાર સાથે વહેલી સવારથી આજે વરસાદની જે શરૂઆત થઈ રહી છે ગુજરાતમાં, તે મોડી રાતના 12 અને 2 વાગ્યા સુધી વરસાદીય સિસ્ટમ ભૂક્કા બોલાવી શકે એના વિશે વાત કરવાની છે। ત્રીજા નંબરે સૌથી મહત્વની અપડેટ અને ચોથા નંબરે સૌથી મહત્વની અપડેટ જે આપણે મેળવવાની છે મિત્રો રહેવાની છે તો ગુજરાત રાજ્યમાં નવા રાઉન્ડ વિશે। નવો જે રાઉન્ડ છે તેને લઈને મિત્રો એક ચિંતાજનક સમાચાર કે અત્યારે હાલ વરસાદની આગાહી તો છે, વેધર મોડેલો આપણે આવનારા 15 દિવસ સુધી ગુજરાતમાં સારા વરસાદો પણ દર્શાવી રહ્યો છે, પરંતુ ચિંતા એ છે કે અલનીનો સક્રિય થઈ ચૂક્યો છે અને આજે અલનીનો છે તેને કારણે ગુજરાતમાં હવામાનમાં એક પ્રકારે ચોમાસું ખૂબ વધારે નબળું અને અમુક ભાગોમાં તો વરસાદ એકદમ ઓછો પડતો પણ જોવા દેખાઈ રહ્યો છે। અને મિત્રો હવે તો વૈજ્ઞાનિકોએ પણ આગમવાણીઓ કરી દીધી છે, સ્કાયમેટ જેવી કંપનીઓએ પણ ચેતવણી આપી દીધી છે। એ બધી માહિતી આગળ હું તમને સમજાવું એની પહેલા જો તમે અમારી આ સરસ મજાની ચેનલ ઓનલી વેધર સબસ્ક્રાઇબ નથી કરી તો દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, તો તમને દરરોજ આવા જ ઉપયોગી સમાચાર ઓનલી વેધર ચેનલના માધ્યમથી મળતા રહેશે। તો હવે શરૂઆત કરીએ મિત્રો મહત્વના વિડીયોની। તો ખાસ પહેલા આપણે સમજીએ સિસ્ટમ। તો જુઓ મિત્રો, બંગાળની ખાડીમાં જે સૂઈ ગયેલું ચોમાસું હતું, ભારતની અંદર જે સૂઈ ગયેલું ચોમાસું હતું ફરી એકવાર જાગી ઉઠ્યું છે। અહીં આપણું ગુજરાત ક્યાં રહેલું છે તો લાલ કલરનું જે સર્કલ છે ત્યાં મિત્રો આપણું સરસ મજાનું ગુજરાત રાજ્ય અહીંયા રહેલું છે। તો બીજી બાજુ જુઓ તો આ કાળા કલરના ભાગમાં આખા જ ભારત ઉપર આ સરસ મજાની મોટી મોટી સિસ્ટમો અત્યારે બની ચૂકી છે, અને હવે રાહ છે કે આ સિસ્ટમ ક્યારે જે છે તે ઝડપથી આ રીતની ગુજરાત ઉપરથી પસાર થાય। જો કે ગુજરાત ઉપર જે છે તે સિસ્ટમને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી આપી છે અને આ સિસ્ટમો જે છે તે તમને આજે મધ્ય ભારતમાં બંગાળની ખાડી પાસે જોવા મળી રહી છે। એ તમને 25 થી લઈને 30 તારીખ વચ્ચેનો જે સમયગાળો છે, એટલે જે જન્માષ્ટમી, રક્ષાબંધન, પહેલા રક્ષાબંધન અને આવતી પછી મિત્રો જન્માષ્ટમી ઉપરનો જે સમયગાળો બનશે 1 તારીખ પછીનો, એમાં પણ આ સિસ્ટમોને કારણે ગુજરાતમાં બંગાળની ખાડીની સિસ્ટમને કારણે મધ્યમથી સારા એવા વરસાદની આગાહી રહેવાની છે। પરંતુ મિત્રો અત્યારે હાલમાં જોઈએ તો ગુજરાતમાં અત્યારે હાલ આજની તારીખમાં કોઈ એવી ખાસ મોટી સિસ્ટમ એક્ટિવ નથી। જુઓ તો આ ગુજરાત રાજ્ય છે અને ગુજરાત પર માત્ર નાના નાના વાદળો જે છે તે એક્ટિવ જોવા મળી રહ્યા છે, અને એ વાદળોને કારણે જ ગુજરાતમાં હળવા મધ્યમ વરસાદો આજે શરૂ રહેશે। બાકી જ્યારે ખૂંખાર વરસાદ જે મિત્રો પડવાના છે એ મિત્રો જુઓ તો આ બંગાળની ખાડીની જે આ મહાકાય સિસ્ટમ છે એ જ્યારે આ રીતની ગુજરાત ઉપર આવશે ત્યારે જ મિત્રો એ વરસાદ પડશે। ત્યાં સિવાય જે છે તે એકદમ શાંતિપૂર્ણ વાતાવરણ, એકદમ મધ્યમ હળવા વરસાદો જ પડવાના છે। તો ચાલો સિસ્ટમ મેં તમને સમજાવી દીધી, હવે વરસાદની માહિતી આપું એ પહેલા જુઓ મિત્રો કેટલાક ફોટા આવી રહ્યા છે। ચાલો મિત્રો એ ફોટા આપણે પછી જોઈએ, છેલ્લે મિત્રો હું તમને સમજાવું એ બધા વેધર મોડલ અને અન્ય બધા એ ફોટા છે, પરંતુ એની પહેલા આપણે ચાલો હવે જોઈ લઈએ કે ખાસ ગુજરાતમાં વરસાદ જે છે તે આજે કઈ કઈ જગ્યાએ પડી શકે, એ કોઈક ગામ, જિલ્લા અને
તાલુકાઓના નામની સાથે તમને માહિતી આપીશ દોસ્તો, તો જેથી કરીને તમને બધી જ માહિતી મળી જાય અને બીજા કોઈ વિડીયો તમારે પછી જોવાની જરૂરિયાત ન પડે. તો અહીંયા મિત્રો જુઓ, આ ગુજરાતનો નકશો છે અને ગુજરાતના નકશામાં આજે ઘણી બધી જગ્યાએ વરસાદના રાઉન્ડો રહેવાના છે. હવે મિત્રો આજે કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે એ તમને જણાવું એની પહેલા સૌથી પહેલા જ મિત્રો મારે તમને એક ચેતવણી આપી દેવી છે કે વરસાદ જે છે તે ખાસ કરીને પડશે તો ખરા, પરંતુ એવો કોઈ મહાકાય વરસાદ નથી. એટલે પહેલેથી મિત્રો જણાવી દઉં કે ચિંતા કરવાની કોઈ એવી મોટી જરૂર નથી. જો કે વરસાદ આજની તારીખ મારીને જણાવું, 24 તારીખ અને સોમવાર વરસાદ આજે પડશે. કઈ કઈ જગ્યાએ કેવો પડશે એ પણ આગળ જણાવું, પરંતુ એની પહેલા ચોખવટ કરી દઉં કે 1 થી 2 ઇંચ ઉપરનો કોઈ મોટો વરસાદ નહીં પડે, કારણ કે એના માટે સિસ્ટમ જોઈએ અને સિસ્ટમ ગુજરાત ઉપર અત્યારે હાલ એક્ટિવ નથી. વરસાદીય વાદળો એક્ટિવ છે, તેને કારણે માત્ર ઝાપટા અને મધ્યમ વરસાદો પડવાના છે. એમાં અમુક ભાગોમાં સારા એવા અતિ ભારે લેવલના વરસાદોની પણ આગાહી છે. જેમ કે દાખલા તરીકે જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર બની જાય ત્યાં મિત્રો આગળ તમને મધ્યમથી ભારે એવા વરસાદો પણ પડતા જોવા મળી શકે. દાખલા તરીકે અહીંયા જુઓ તો દક્ષિણ ગુજરાતની અંદર અહીંયા જુઓ સુરતના ગુના વિસ્તારો છે, તેની સાથે અહીંયા નવસારી છે, બાજુમાં વલસાડ, તેની સાથે ડાંગ અને તાપીના જે વિસ્તારો છે. એટલે ટૂંકમાં આજે 5 જિલ્લાઓ રહેલા છે, સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ. આ 5 જિલ્લા ઉપર મહાકાય વરસાદી સિસ્ટમોને કારણે ચારો દિશા તરફથી સિસ્ટમોએ ઘેરામણી બનાવી છે અને મધ્યમથી ભારે વરસાદો પડતા જોવા મળી શકે. ઇવન નર્મદા ઉપરના જિલ્લા મિત્રો જે ખાસ ડેડિયાપાડા લાગુના વિસ્તારો છે, ઝંખાવ, નેત્રાંગ, ભરૂચ બાજુના એ ભાગોની અંદર પણ તમને સારા એવા વરસાદ જોવા મળી શકે. રાજપીપળા અને કેવડિયા લાગુના સેન્ટરોમાં પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે. એની સાથે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના પણ અમુક સેન્ટરોમાં ખૂબ જ સારા એવા વરસાદની આગાહી છે. જેમ કે દાખલા તરીકે મિત્રો નીચે જે ગોધરા બાજુનો વિસ્તાર છે, ગોધરાથી દાહોદ છે, તેની સાથે મિત્રો અહીંયા જો ગોધરાથી દાહોદની સાથે જે દેવગઢ બારિયાના વિસ્તારો છે, તેની સાથે મોરા, બાલાશિનોર, કપડવંજ, સંતરામપુરા, લુણાવાડા, જાહલોદના વિસ્તારો છે. આ બધા જે સેન્ટરો છે ત્યાં અતિ ભારે લેવલના વરસાદો જે છે તે પડવાની આગાહી છે મધ્યની અંદર. અને મધ્ય ગુજરાતના બાકીના ઘણા ભાગોમાં એકદમ ઝાપટા સ્વરૂપે છૂટાછવાયા જે વરસાદ છે એ મિત્રો વડોદરા, તેની સાથે જે છોટાઉદેપુર જિલ્લો છે આના મિત્રો તમામ તાલુકાઓમાં છૂટાછવાયા મધ્યમ વરસાદ પડવાની આજે આગાહી છે. અને એની સાથે મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારો જોઈ લો તો ખાસ કરીને છે ડાકોર, અમદાવાદ, ગાંધીનગર, આ બધા વિસ્તાર છે ત્યાં કોઈ મોટા વરસાદની આજે આગાહી નથી. ઉપર મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ જુઓ એકદમ કોરું જોવા મળી રહ્યું છે, છતાં પણ પાટણ, ડીસા, પાલનપુર, રાધનપુર, ઈડર, ખેડબ્રહ્મા આ બધા ભાગોમાં એકદમ હળવા નોર્મલ મિત્રો જે છે તે ઝાપટા પડી શકે. જો કે મોડાસા, પ્રાંતિજ, બાયડ અને જે પ્રાંતિજ લાગુના વિસ્તારો છે, માણસા લાગુના આ બધા વિસ્તારોથી લઈને હિંમતનગર, ટીણટોય, મેઘરજ આ બધા વિસ્તારોમાં થોડા સારા લેવલના વરસાદ, મધ્યમથી હળવા વરસાદો પણ પડી શકે. હવે વાત કરીએ કચ્છની તો કચ્છમાં આજે સારી કક્ષાના વરસાદો દરિયાકાંઠે જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ તો રાપર બાજુની વિસ્તારથી લઈને ભચાઉ, ગાંધીધામ, મુન્દ્રા, માંડવી અને નલિયા આજે આખો આ રીતનો દરિયાકાંઠો આખો છે મિત્રો પટ્ટો. આ આખા દરિયાકાંઠાના પટ્ટાની અંદર તમને જે છે તે વરસાદીય એક્ટિવિટીઓ જોવા મળી શકે. સૌરાષ્ટ્રમાં આવી જાવ, સૌરાષ્ટ્રમાં સૌથી સારો વરસાદ આજે જો કોઈ જગ્યાએ પડવાનો હોય તો એ મિત્રો રહેવાનો છે ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢનો જે ખાંચો છે ત્યાં, જેમાં અમરેલીના રાજુલા આવેલું છે, જાફરાબાદ આવેલું, સાવરકુંડલા, ત્યાંથી લઈને જૂનાગઢ અને ગીર સોમનાથનો મિત્રો જોવો તો ધારી બોર્ડર પાસે જે કેશોદ, વિસાવદર, મુલિયાસાના વિસ્તારોથી માંડીને મંદરડાના વિસ્તારો, માંગરોળ, વેરાવળ, એની સાથે મિત્રો જોવો તો તુલસીશ્યામ, સાસરગીર અને જે ગીર લાગુના વિસ્તારોથી લઈને ઉના, વેરાવળ લાગુનો જે વિસ્તાર છે આ બધા જ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. ઉપર ચાલીએ તો રાજકોટ જિલ્લાના પણ જેતપુર, ઉપલેટા, ગોંડલ, વિછિયા આ બધા ભાગોમાં પણ મધ્યમથી હળવા વરસાદની આગાહી છે. અને સેમ મિત્રો મધ્યમથી હળવા વરસાદ અહીંયા દ્વારકા અને પોરબંદર જિલ્લામાં પણ અહીંયા ખાસ જોવા મળી રહ્યા છે. બાકી વાત કરીએ ભાવનગર જિલ્લાની તો ભાવનગરમાં હાલ આજે કોઈ મોટા વરસાદના અહીંયા સંકેતો નથી, કોઈ પણ વરસાદ નથી દેખાતો. બોટાદ જિલ્લા પર પણ કોઈ વરસાદ દેખાતો નથી. જામનગર કે સુરેન્દ્રનગરમાં પણ કોઈ ખાસ એવા વરસાદની આગાહી નથી. મોરબીમાં પણ વરસાદની કોઈ એવી ખાસ આગાહી રહેશે નહીં. તો આ રીતની સંપૂર્ણ અપડેટ છે આજ માટે. બાકી હવે મિત્રો જેમ દિવસ આગળ જતો જશે તેમ હવે સિસ્ટમ કઈ બાજુ વળશે તેના ઉપર બધી વસ્તુ ટકેલી છે. સિસ્ટમ મેં તમને વિડીયોના શરૂઆતમાં જ દેખાડી. ફરીથી ચાલો આ ફોટા તમને દેખાડી દઉં તો જુઓ આ જે ફોટો છે આ મિત્રો એક સકારાત્મક વસ્તુ પણ આપણને દેખાડે છે, કારણ કે ગુજરાત જે છે ત્યાં લીલા સર્કલમાં રહેલું છે. અને બીજી બાજુ જુઓ તો સિસ્ટમો જે છે તે મિત્રો ખાસ કરીને આ ગુલાબી કલરના પટ્ટામાં જુઓ, આ સફેદ કલર, આ બધી મિત્રો જે છે તે આ મિત્રો જે છે તે વરસાદની સિસ્ટમ છે. પરંતુ સિસ્ટમ શા માટે ગુજરાત તરફ નથી પહોંચી રહી એનું પણ કારણ છે. તો આ જે સફેદ કલરના વાદળો છે આ રીતના ગુજરાત તરફ પહોંચવા જરૂરી છે, પરંતુ આ ગુજરાત ઉપર નથી પહોંચી રહી એનું કારણ છે આઈઓડી નબળો પડી રહ્યો છે. જી હા, હવે આઈઓડી શું છે તો મિત્રો એ ઇન્ડિયન ઓશિયન ડાયપોલ છે અને
આઈઓડી જે છે તે મિત્રો નબળો પડવાને કારણે આ જે સિસ્ટમ છે ગુજરાત સુધી પહોંચી શકતી નથી. અલ્નીનોની અસર જે છે તે આઈઓડીને નબળો પાડી રહી છે અને ગુજરાત તરફ વાદળને આવવા દેતી નથી, સિસ્ટમને આવવા દેતી નથી. આ કારણ છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા બધા મહિનાથી વરસાદનું પ્રમાણ ઘટ્યું છે, છેલ્લા એક મહિનાથી. જો કે મિત્રો તમને જણાવીએ તો જે અલ્નીનોની અસર છે તેને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે સ્કાયમેટ જેવી કંપની. સ્કાયમેટ હવામાનની એવી કંપની છે કે જેના ઉપર બધાને આરામથી ભરોસો આવે, કારણ કે લાંબા સમયથી તેમની આગાહી લગભગ 100% સાચી પડતી હોય છે અને સ્કાયમેટે આગાહી કરી છે કે આ વખતે 85% જેવો સરેરાશ વરસાદ પડશે, એટલે કે સામાન્ય કરતાં પણ નબળું ચોમાસું જે છે તે રહેવાનું છે. અને આ અત્યારની આગાહી નથી, અત્યારે તો આપી છે, પરંતુ આ ચોમાસું શરૂ થયું પહેલા પણ આપણે કહ્યું હતું કે આ વખતનું ચોમાસું ખૂબ જ નબળું રહેવાના એંધાણ અને એ વસ્તુ જોવા મળી રહી છે. જુઓ, અમલાલે પણ કહ્યું હતું કે જેમ જેમ ગણેશ ઉત્સવ અને નવરાત્રી નજીક આવશે તેમ તેમ વરસાદ જે છે તે અલ્નીનોમાં પ્રવેશ કરશે, અને જો એવું જ થયું છે. જો કે સંકેતો સારા છે, એટલે એવું નથી કે કમ્પ્લીટ ચોમાસું વિદાય લઈ લેશે. જુઓ, આવનારા 15 દિવસમાં ક્યાં કેટલો વરસાદ પડશે એનો આ નકશો છે ને આની અંદર જુઓ તો મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં હજુ પણ 3-3, 4-4 ઇંચના વરસાદો આ વેધર મોડેલો દેખાડી રહ્યા છે. દરિયાકાંઠે પણ મિત્રો 2-2 ઇંચના વરસાદો દેખાડી રહ્યા છે, એટલે આ એક સારી વાત હશે. પરંતુ જે વરસાદ જેવો પડવાનો હતો 25 થી 30 તારીખે જેવી ખતરનાક સિસ્ટમ બનેલી હતી એ એટલી બધી હવે મજબૂત રહી નથી, એટલે કે નબળી પડી ગઈ છે. એનું કારણ છે કે બંગાળની ખાડીમાં તો ખૂબ જ મજબૂત સિસ્ટમ બને છે, પરંતુ એ ગુજરાત પહોંચતી જે છે તે આઈઓડી નબળો હોવાને કારણે ગુજરાત સિસ્ટમ પહોંચી શકતી નથી. અલ્નીનોની અસર સિસ્ટમને દબાવી રહી છે અને ગુજરાત પહોંચવા નથી દેતી, અને પહોંચે તો પણ એકદમ નબળી પડી જાય છે સિસ્ટમ. એને કારણે મિત્રો જે છે તે વરસાદની થોડી ઘણી પ્રોબ્લેમ આવી રહી છે. આવનારા સમયમાં આના વિશે વિશેષ અપડેટ આપીશું. આજ માટે આટલું રાખીએ છીએ, કાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.